गुड मॉर्निंग माय न्यू ब्लॉग में आप सबका स्वागत है। ने આજનો બ્લોગ ચાલુ થાય છે 9 વાગે ને આજનો બ્લોગમાં હજી તો આપણે ચા પીધો નહીં, ચા બા પીને પછી તમને કહીએ આપણે ચો જવાના છીએ, શું કરવાના છીએ। આજે તો કપા ઊભા કરવાના છે તો ઊભા કરવા જવાના છે। ચલો પેલા ચા પી લઈએ ને ચામાં આપણે આ ચા ના વંગારેલો રોટલો આપણે એ બે નાસ્તો વાસ્તો કરીને પછી જવાના છે। ચલો પી લઈએ। તો ચલો ગાઈસ આપણે ચા પીને પછી મળીએ આપણે કપાએ સાંજ સુધી બાય। તો હેલો ગાઈસ આપણે આવી જઈશ આપણા કપામાં તો કીધું તે રીતના અને એમાં રોપ દીધો છે ને તે કપા નમી જાય। તમે જોઈ છો બતાવું તમને, જો આ રોપ દીધો છે ને ત્યાં થોડા રહે ને એના કપા બધા નમી જશે આખા, જોઈ શકો તમે। હા આથી ખબર નમી જાય, ઘણા કપા નમી જાય ત્યાં હવે એને ઊભા કરવાના થઈશ। તો ગાઈસ આપણે કપા ઊભા કરી દીધા કમ્પ્લીટ ફાઇનલી ને આવી જઈએ આપણે હાથ ધોવા। જો હાથ જેવા થઈ ગયા, જોઈ શકો ઊભું થઈ ગયું। खेत डटे जैसे खेत आका करवाना ये कर दिया शक शक सपोर्ट। सुपर कपा હું કહી છું કપો એક 2-5 કિલો રૂ કહી છું એક કપા। તો ગાઈસ આપણા ઘેર અત્યારે પાણી આવી ગઈ છે 11 વાગે અને આપણે ભરવાની શરૂઆત કરી દીધી છે। ચલો બને છે। બરાબર યા
તો હેલો ગાઈસ, આપણા પાણી ભરીને આવી જાય છે કમ્પ્લીટ. હાથ પગ ધોઈને જ આવ્યા છે. નહીં બેન નહીં આવ્યા એવું ના બતા કે નહીં આવ્યા છું. ના આવા ઘણા જ સોચી દો. આપણા નાવાનું તો વધારે જ હોય કોમવાળાનું. આખો દાડો કોક ના કોક કોમ હોય એટલે પાછા અત્યારે મારી વાત થઈ ગઈ. એટલે રાતે વધનાર 100 વાગે નહીં જઈ શાંતિ. એટલે નહીં ભાઈ ખાઈ પછી શાંતિ હોઈ જવાનું. થોડું કોમ એ કરી દેવાનું. તો આપણો ટોપિક એટલા હતા. તો આપણા ઘેર ખાવાનું બની ગયું છે. તો તમને બતાવી દઉં પહેલાં આપણા ઘેર ખાવાનું શું બની છે. ચલો, આપણા ઘેર ખાવાનું બની છે भिंडी की सब्जी और ये रही गऊ की रोटी. ये तो स्पेशल मारा माटा था. અને ये रही बाजरी का रोटला. રોજ અલગ અલગ જ બને છે. જેને જે રોટલો ખાવે આપણા બે બને છે. ઘઉંની રોટલી બને, બાજરીની રોટલી બને. તો આપણા કપાય ખોરા જરા તો ખોરીને આવતા રહ્યા. ઊભા કરવાના ઊભા કરી નાખીને આવતા રહ્યા. પોણીએ ભરાઈ ગયો હતા અને ખાવાનું બની ગયું. પણ આપણા હાલ ખાવાના નહીં, કારણ હાલ ભૂખ નહીં. અને અત્યારના વાગે છે કેટલા વાગે છે જોઈ શકીએ. કયો ટાઈમ છે તો 11:30 થઈ છે. એટલા તારે ખાવાના નહીં કાયદેસરમાં જોઈ શકો છો. ને આપણે જોઈ જઈએ આપણા દર્પણમાં જોઈ શકો છો. ને ગાઈસ આજ તો દાઢી બાટી થોડી એની કરી દીધી તો કમ્પ્લીટ જોઈ શકો છો તમે. 2 દાડા મારી તો મોટું દેખાતી હતી દાઢી બાટી, પણ આજ તો એની કરી દીધી. અને શું કહેવાનું હતું કોઈક ગાઈસ આપણા આ વિશે કોઈક કહેવાનું હતું. તો ગાઈસ ચલો આપણે ખાવાનું તો આપણે છે ને હાલ આપણે તો કાયમ 1 વાગે એવા જ ખાઈએ છીએ. આજે વહેલા નહીં ખાવું. કાલ તો જાણે કોમ હતું એટલે ખાઈ લીધું વહેલા. તો આપણે અત્યારે લઈએ બ્રેક થોડી અને થોડી રીલ્સ બિલ બની દઈએ આપણે ઇન્સ્ટામાં નાખવા માટે. આપણે બીજું તો આપણે બ્લોગિંગ કરીએ છીએ અને ઇન્સ્ટામાં રીલ બનાવીએ છીએ. તો આપણે ઇન્સ્ટાની આઈડીનું નામ છે મેહુલ ઠાકોર 0444, એ મતલબ 444. અને આપણા બ્લોગિંગ ચેનલનું નામ છે મેહુલ ઠાકોર બ્લોગ્સ 001. તો સપોર્ટ કરજો આપણને. તો ઇન્સ્ટામાં આપણને ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં આપણને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે રોજનું તો જે છે જે આપણે કહીએ છીએ તો આવી જ જાય તમને, એ તો ખબર જ છે. તો ચાલો આપણે લઈએ એટલે બ્રેક. બાય, મળીએ આપણે ખાવા આવીએ તમે. તો હેલો ગાઈસ, આપણા વાગ્યા છે 4 અને આપણા ઘેર ચા બની જઈ છે અને આપણે ચા પી આવી જાય છે ફાઇનલી. અને તો ફોન જોતા હતા, હવે ચા પી આવી જઈ શકો તમે. એ ચાય પી. તો હેલો ગાઈસ, આઈ એમ કમ બેક. આપણે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. ફાઇનલી રોડ પર જવાનો ઈરાદો છે, પણ આપણે તમે જોઈ લો આપણે કમ્પ્લીટ નહીં ધોઈને તૈયાર થઈ જોઈ શકો છો. જોઈ શકો છો એન્ટ્રી બંધ તૈયાર. એટલે માથાના બાલ જ ઊભા નહીં રહેતા. એ ઢોળી તો ગળ્યો પડ્યા. ઢોળી જો એવડા મોટા બનાવ્યા છે ને આપણા જોઈ શકો તમે. બાર લિમિટ 12 મોટા કહી નાખ્યા આપણે. તો ખાવાનું પછી વાત 100 વાગી જશે. આપણો હાલ તો ખાવા દેવાના નહીં. ચલો આપણે ફરીને આવીએ રોડ બાજુ. રોડ પર જઈને છીએ. ચલો બાય. તો હેલો ગાઈસ, આપણે આવી જાય છે દૂધીનો રોપા પાન અને આપણો અને અધરસળ આવે છે બધા ઉપર તે દોરડું બંધવાનું છે.
આ ટીક્ષી તો હાલ મારા હાથમાં તો ગાઈસ આપણે દૂધીને બાંધી દીધું છે અને આ છે આપણે જે કમેન્ટ કરે એને ખબર હશે તો કમેન્ટ કરી દેજો. જોઈ શકો છો શું છે ઉપર ગાઈસ આપણે ઓયકા હા શનો બત્તો છે કમેન્ટ કરજો. એ હું તો કમેન્ટમાં પછી 2 દાડા કાલ બ્લોક દાળ નાખ્યો અને પમદાળ કમેન્ટમાં લખી દો આર્યાનો છે. જોઈ શકો છો તમે વહેલો જોઈ શકો છો અહીં જોઈ શકો છો. તો ચલો બાય. આપણે આટલા જ હાલ તો પૂરું કરીએ, હજી તો કરીએ પછી આગળનું હોમ. તો બાય બાય. તો ચલો આપણો ઘોડો ધોઈને મેળ્યો હતો તે જોઈ શકો છો. તો ગેર વોશિંગ કરી નાખ્યું હતા જાતે એના પણ મેળે છે નહીં તો અને લઈ જવાનો છે આપણે મેળવાવાળું કરવાનું છે. જોઈ શકો છો તમે. તો ચલો આનું વાળું કહીને છે આપણે જોઈ શકો છો. તો હેલો ગાઈસ, આપણો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો ચલો બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.